હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સાબુદાણા વડા। જો તમે ઉપવાસમાં કંઈક ટેસ્ટી અને સરળ રેસીપી શોધી રહ્યા છો તો આ રેસીપી તમારા માટે એકદમ પરફેક્ટ છે। આ રેસીપીમાં હું તમને એવી ટિપ્સ આપીશ કે તમારા જે આ સાબુદાણા વડા છે તે ક્યારેય તૂટશે નહીં અને દરેક વખતે એકદમ પરફેક્ટ જ બનશે। તો વિડીયોને તમે છેક છેલ્લે સુધી જોજો। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ચાલો રેસીપી શરૂ કરીએ। ક્રિસ્પી અને કુરકુરા સાબુદાણાના વડા બનાવવા માટે સૌથી પહેલાં મેં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે। સાબુદાણા અહીં આપણે સારી ક્વોલિટીના લેવાના છે, તેને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું અને સાબુદાણાને આપણે સરસ એવા 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે। આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એ સાબુદાણા પર જે પણ ડસ્ટ વગેરે હોય તે નીકળી જાય। તો તમારે સાબુદાણાને ઓછામાં ઓછા 2 થી 3 પાણીથી સરસ એવા ધોઈ લેવાના છે। તો તમે જોઈ શકો છો કે મેં સાબુદાણાને ધોઈ લીધા છે। હવે આપણે સાબુદાણામાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું, એટલે કે સાબુદાણા ડૂબે એટલું પાણી આપણે એડ કરવાનું છે। વધારે પડતું પાણી એડ નથી કરવાનું, થોડું એવું પાણી એડ કરવાનું છે। હવે સાબુદાણાને ઢાંકી અને ઓછામાં ઓછા 2 થી 3 કલાક માટે તેને પલળવા માટે રાખી દેવાના છે। તો જ્યાં સુધી સાબુદાણા પલળી રહ્યા છે ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। તો સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખી દઈશું અને તેમાં 1/3 કપ જેટલી આપણે કાચા શિંગદાણા લઈશું। અહીં તમે શેકેલા સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો। અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સિંગદાણાને સતત હલાવતું જવાનું છે અને તેને સારી રીતે આપણે શેકી લેવાના છે। માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું કે શિંગદાણાને આપણે હાઈ ગેસની ફ્લેમ પર નથી શેકવાના, મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને શેકી લેવાના છે। અને આ રીતના જે શેકેલા સિંગદાણા છે તે સાબુદાણા વડામાં તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવે છે। તો તમે જોઈ શકો છો કે સિંગદાણા સરસ એવા શેકાઈ ગયા છે। હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે સિંગદાણા સરસ એવા શેકાઈ ગયા છે અને તેના ફોતરા પણ સરસ એવા સહેલાઈથી નીકળી જાય છે। હવે જેટલા નીકળે એટલા આપણે આ સિંગદાણામાંથી ફોતરાને કાઢી લેવાના છે અને ત્યારબાદ તેને થોડા ઠંડા થવા દેવાના છે। તો તમે જોઈ શકો છો કે સિંગદાણાના મેં ફોતરા કાઢી લીધા છે અને સિંગદાણા છે તે પણ સરસ એવા ઠંડા થઈ ગયા છે। હવે ખાયણી દસ્તામાં આપણે આ સિંગદાણાને એડ કરી દઈશું અને તેને આપણે અધકચરા વાટી લઈશું। અહીં તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો, પરંતુ આવી રીતે ખાંડી અને સિંગદાણાને આપણે સાબુદાણામાં એડ કરીશું તો તેનો જે ક્રન્ચી ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવે છે। તો આ રીતના આપણે અધકચરા સિંગદાણાને વાટી લેવાના છે। થોડા એવા દાણા દેખાય તે રીતના આપણે તેને વાટી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે સિંગદાણા સરસ એવા વટાઈ ગયા છે। હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું। ત્યારબાદ હવે આપણે સાબુદાણાને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે સાબુદાણા છે તે સરસ એવા પલળી ગયા છે અને બિલકુલ પણ પાણી રહ્યું નથી, બધું જ પાણી સાબુદાણાએ એબ્સોર્બ કરી લીધું છે અને એક એક દાણો છે તે છૂટો છૂટો થયો છે। તમે અહીં જુઓ, દાણા છે તે સરસ એવા છૂટા છૂટા છે અને આપણે સાબુદાણા પ્રેસ કરીએ તો તે સરસ એવા મેશ થઈ જાય છે, એટલે કે આપણા સાબુદાણા છે તે સરસ એવા પલળી ગયા છે। હવે એક મોટું મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં બધા સાબુદાણા ટ્રાન્સફર કરી દઈશું। ત્યારબાદ આપણે જે સિંગદાણાને વાટીને રાખ્યા હતા તે બધો સિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું। હવે મેં અહીં 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, જેને મેં પહેલેથી જ બાફી અને તૈયાર કરી લીધા છે। બટેકાને આપણે આવી રીતે ખમણીને એડ કરવાના છે, તેને હાથની મદદથી કે પછી પોટેટો મેશરની મદદથી આપણે મેશ કરીને નથી એડ કરવાના। આ રીતે બટેકાને ખમણીને જ એડ કરવાના છે, તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો કે બટેકાને મેં સરસ એવા ખમણી લીધા છે। હવે તેમાં આપણે એડ કરીશું 2 ઝીણા સુધારેલા લીલા મરચાં। અહીં મરચાંનું પ્રમાણ તમારે તીખું કેટલું જોવે છે તે પ્રમાણે તમારે એડ કરવાનું છે। ત્યારબાદ તેમાં અહીં મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, તેને પણ મેં સરસ એવું ખમણી લીધું છે, તેને એડ કરી લઈએ। ત્યારબાદ ઝીણી સુધારેલી કોથમીર, ખટાશ માટે 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અહીં તમે સીંધો મીઠું ખાતા હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। જેવી રીતે આપણે લોટ બાંધીએ છીએ તે રીતે જ આપણે આ બધી જ વસ્તુને સરસ એવી ભેગી કરી અને લોટ જેવું તૈયાર કરી લેવાનું છે। અહીં તમારે સાબુદાણાનું પ્રમાણ જો વધારે રાખવું હોય તો તમે વધારે પણ રાખી શકો છો, પરંતુ આ માપ છે તે પરફેક્ટ છે। અડધા કપ સાબુદાણાની સામે આપણે 2 બટેકાને લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણું સરસ એવું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે અહીં તેલવાળા હાથ કરી લઈશું, તેથી જ્યારે આપણે સાબુદાણાના વડા બનાવીએ તો તે હાથ પર ચોટે નહીં। તો તેલથી સરસ એવા હાથ ગ્રીસ કરી લઈએ અને થોડું એવું આપણે સાબુદાણાનું મિશ્રણ લઈશું
અને આવી રીતે સૌથી પહેલાં આપણે તેનો રાઉન્ડ શેપ આપીશું, ત્યારબાદ હળવા હાથેથી તેને પ્રેસ કરી દઈશું અને એક સરસ મજાની ટિક્કી જેવો તેનો આપણે શેપ આપી દઈશું. તો આ રીતે આપણે વડાને તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે વડું આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને આવી જ રીતે બધા જ વડાને આપણે તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં વડા બધા બનાવીને તૈયાર કરી લીધા છે. તો સાબુદાણા વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે તેને તળી લઈએ. અહીં આ સાબુદાણા વડાને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો, પરંતુ અત્યારે હું આ વડાને તળી રહી છું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે. હવે તેલમાં સમાય એટલે આપણે વડાને એડ કરવાનું છે. તેલમાં વડા એડ કર્યા બાદ વડાને બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની, પલટાવવાની. તેને થોડીવાર તેલમાં સેટ થવા દેવાના છે. એટલે કે 1 મિનિટ સુધી તેલમાં તેને સેટ થવા દેવાના છે. ત્યારબાદ જ તેને પલટાવવાના છે. તો તમે જોઈ શકો છો કે વડા છે તે સરસ એવા તેલમાં સેટ થઈ ગયા છે. હવે ધીમે ધીમે આપણે વડાને પલટાવતા રહીશું. તો આવી રીતે હળવા હળવા હાથેથી વડાને ઉલટતા પુલટતા ક્રિસ્પી થાય ત્યાં સુધી વડાને આપણે તળી લેવાના છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની હાઈ ફ્લેમ પર વડાને નથી તળવાના, નહીંતર બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો વડાને તળતા ઓછામાં ઓછા 5 થી 6 મિનિટ જેટલો સમય લાગશે. તો તમે જોઈ શકો છો કે વડા આપણા સરસ મજાના તળાઈ ગયા છે. હવે તેને ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈએ, તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય. તો આવી જ રીતે બધા જ વડાને આપણે તળી અને તૈયાર કરી લેવાના છે. તો વડા આપણા તળાઈ ગયા છે. હવે તેની સાથે સર્વ કરવામાં આવતી એક ચટપટી ચટણી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીં અડધો કપ જેટલું દહીં લીધું છે. અહીં મેં દહીં ન વધારે ખાટું કે ન વધારે મોળું એ રીતનું લીધેલું છે. હવે તેમાં 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અને અહીં જો તમને ગળપણ ભાવતું હોય તો તમે થોડી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. આ ચટણી તમે ઉપવાસમાં તો ખાઈ શકો છો, પરંતુ સાથે સાથે તમે બટેકા વડા, કાંદા ભજીયા સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો વડા પણ આપણા તૈયાર છે અને સરસ મજાની ચટણી તૈયાર છે. તો ચાલો તેને આપણે સર્વ કરી લઈએ. તો બન્યા છે ને એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ, અને ખાવામાં એટલા ટેસ્ટી બન્યા છે કે વાત જ ના પૂછો. આ ફરાળી સાબુદાણા વડાને તમે ઉપવાસમાં કે પછી સાંજે કંઈક ચટપટું ખાવાનું મન થયું હોય તો આ સાબુદાણાના વડા એકદમ પરફેક્ટ રેસીપી છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.